અમેરિકા અને ભારત વચ્ચે હવે સંબંધો તૂટી રહ્યા છે. સરકાર જાગે. પૂર્વ ગવર્નર રઘુરામ રાજન. સરકારને નથી જાગવાનું. સરકારે તો ખુલ્લી આંખે તિજોરીઓ ભરી લીધી છે. જાગવાનું છે એમના અંધભક્તોને, એમના ગોબર ભક્તોને, એમની અંધભક્તાણીઓને, જેને હજી આમાં ભોળાનાથ દેખાય છે, જલારામ બાપા દેખાય છે. ઘરવાળાની અંદર ક્યારે ભગવાનનું રૂપ નહીં દેખાણું હોય, આની અંદર એને ભગવાન દેખાય છે. એવી ભક્તાણીઓને જાગવાનું છે, એવા ભક્તોને જાગવાનું છે. એ લોકો તો જાગેલા જ છે. ખુલ્લી આંખે તિજોરીઓ ભરી લીધી, જેટલી ભરાતી હતી એટલી. અંધભક્તો, ગોબર ભક્તો, ઘોર નિંદ્રામાંથી જાગો, તમારી અંદરનો આત્મા જગાડો. 88 રૂપિયા ડોલરને પાર થઈ ગયો. રઘુરામ રાજન એમ કે છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તૂટી રહ્યા છે. સરકાર જાગે. સરકારને નથી જાગવાનું. જાગવાનું છે આ ભૂંડને, જે ઘોર નિંદ્રામાં સૂતા છે. પણ મને એવું લાગે છે એ નહીં જાગે ક્યારેય નહીં જાગે. કારણ કે કમળ આખે આખું ગળી ગયા છે. ચડ્ડીના નહીં રહેવાના. યાદ રાખજો તમે. 50% ટેરિફ નાખ્યો છે. અત્યારે કેવી હાલત થવા માંડી છે બધાની, અમને ખબર છે.